અહીંયા બોલો બોલો. હું માંદો હતો, તાવ આવતો મને. તો પહેલે એમ બોલો, તમારું નામ બોલજો. મારું નામ ઋષિકભાઈ વીરજીભાઈ મેણિયા, ગામ શિરોડા, કાલેશ્વર મહાદેવ. કાલેશ્વર મહાદેવ. બરાબર. નાગ દેવતાનું નામ શું છે મુકેશભાઈ આપણે? હા, નાગ દેવતાનું નામે કાલેશ્વર છે કે શું ને પાડ્યું છે? કાલેશ્વર. ના, પંચવટ એવું કાંક છે, યજ્ઞેશભાઈને ખબર છે. અને આ મહાદેવ તો આદિ કાળના છે, આજના નહીં. જૂના બહુ. પછી મને આ દાદા આપવા મળ્યા હતા, ટીકડી મને આપી હતી તાવીની. બરાબર. પછી મને તબિયત પાણી રાગે થઈ ગયા છે. તે દિવસે પછી આ પૂંજા કરવી 3 મહિનામાં, અને બેલીપત્ર સડાવી 1 મહિનો પૂંજા કરવી. આપણે ખેડૂત માણસ એવી પછી પેલું થાય નહીં. ચાલે કરવી હતી. ભાઈ કેટલા વર્ષોથી ગોતતા હતા, એને મળી ગયા. કે સાહેબ ક્યાં વહી ગયા? તમારો અનુભવ થયો દાદા, તમારો જીજી અનુભવ હોય તો થોડા રજૂઆત કરો. શું આવ્યું હતું સપનામાં? મારા બા ને. હા, શું આવ્યું હતું? બોલો. મારા બાઈ અહીંયા જોઈ ભાડ્યા. બરોબર. મોટે જતા વાળા બરાબર. ઊભા હતા ને, એને ભાડ્યા હતા જોઈને. એને કેટલી વાર અવારનવાર ભાડ્યા હોય, પણ આપણા છોકરા હોય તો આપણને કઈ હોય ને. પછી નાગ દેખાય 3 મહિનો હોય કે એવું કાંક હોય ને. બરોબર. દેખાય. બરોબર. પછી અલોપ થઈ જાય. બરોબર. પછી જડે આપણને જગ ગોતવી, પછી જડે નહીં. બસ આટલું. ઓકે બરાબર.